અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। રાત્રે ગામમાં ધીંગાણું સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા। આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે। ફુલસર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયેલા આક્ષેપોને લઈ સુરતના પાટીદારો મેદાને પડ્યા છે। આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલસર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે। આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરિયા સંબોધન કરતા કહ્યું કે પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ ન ચાલે। મહિના 2 મહિને આપણે ગામની કમિટીની રચના કરવી પડશે। કોઈ સંગઠન બંગઠનની જરૂર નથી। તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન। આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી। તમારા ગામનું સંગઠન તમારે જ ચલાવવાનું છે। દર મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું। સમગ્ર ગુજરાતના 18,000 ગામડા છે, એમાં સૌરાષ્ટ્રના 10,000થી વધુ ગામ છે। એમાંથી 200-500 ગામને બાદ કરો તો બધે આવી જ પરિસ્થિતિ છે। એવી હૂંફ અમે પૂરી પાડીશું। બસ હાથ ઊંચા છે ને, હવે 307ની કલમ જ્યાં સુધી હટે નહીં ને ત્યાં સુધી બોલો। હાથ ઊંચા રાખવાના છે, હાથ ઊંચા। કલમ હટે નહીં તો ફૂલઝર બોલવાનું નથી, હવે સાંભળવાનું છે। કલમ 307ની હટે નહીં તો ફૂલઝર ગામમાં જવાની તૈયારી આ જેટલા જોઈ લો, હાથ ઊંચા છે એની તૈયારી છે। બોલો છે કે નહીં? પાક્કું? બસ જો 307ની ત્યાં હું સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને એની સાથે ઉભો રહીશ અને સાથે સાથે સમાજના જે આગેવાનો છે એની સાથે કાયમ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।